પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિની વચ્ચે મહત્વની બેઠક મળી છે। 1.5 કલાક ચાલી પીએમ આવાસ ખાતે હાઈ લેવલ મળેલી બેઠક। રક્ષામંત્રી રાજનાથસિંહ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। પહેલીવાર ત્રણેય સેનાના પ્રમુખ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। આ વિડીયો તમે જોઈ શકો છો। NSA અજીત ડોભાલ પણ મહત્વની બેઠકમાં હાજર રહ્યા। CDS અનિલ ચૌહાણ પણ આ બેઠકમાં હાજર હતા। પ્રધાનમંત્રી મોદીએ આકરા આદેશ આપી દીધા છે। આતંકવાદનો ખાત્મો કરીશું, અમે સેનાને પૂરી છૂટ આપી રહ્યા છીએ। આ તમામ વાત PM મોદીએ કરી। સાથે કહ્યું કે સેના સમય અને ટાર્ગેટ નક્કી કરશે। તો ભારત પાકિસ્તાન જેમાં તણાવની સ્થિતિ અત્યારે પહલગામ હુમલા બાદ થઈ રહી છે, જે ચાલી રહી છે, એમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મહત્વની બેઠક મળી હતી। PM આવાસ ખાતે હાઈ લેવલની બેઠક મળી હતી, જેમાં પહેલી વખત એવું થયું કે ત્રણેય સેનાના પ્રમુખો પણ હાજર હતા। NSA જે તમામ જે છે, અજીત ડોભાલ તમે જોઈ શકો છો બેઠા છે, રક્ષામંત્રી રાજનાથસિંહ બેઠકમાં ઉપસ્થિત છે અને પહેલીવાર ત્રણેય સેનાના પ્રમુખ પણ આ બેઠકમાં હાજર છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ પ્રકારની છૂટ આપી દીધી છે। કહ્યું છે કે આતંકવાદનો ખાત્મો કરવાનો છે, સેનાને પૂરેપૂરી છૂટ છે, સેના ખાલી સમય અને ટાર્ગેટ નક્કી કરે એટલે વાત અહીંયા આગળ વધી રહી છે। આઉટપુટ એડિટર જીગર આપણી સાથે ફોનલાઈન ઉપર જોડાયા છે। જીગર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરી એક વખત છૂટ આપી દીધી છે, કહી દીધું છે કે તમે સમય નક્કી કરો, ટાર્ગેટ નક્કી કરો અને અટેક કરી દો। બિલકુલ 1.5 કલાક સુધી એક હાઈ લેવલ મીટિંગ મળી, જેની અંદર રક્ષામંત્રી પણ હતા અને તમામ જે CDS, NSA અને સાથે ત્રણેય સેનાના પ્રમુખ હતા। અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બેઠકની અંદર એ નિર્ણય લીધો છે કે સેનાનો નિર્ણય એ સ્વતંત્ર હશે અને સેના જે નિર્ણય લેશે એ જ નક્કી રાખવામાં આવશે। જે પદ્ધતિ છે, કેવી રીતે ટાર્ગેટ કરવું, એ તમામ બાબતોને સેના જ નક્કી કરશે। અને ઉચ્ચસ્તરીય બેઠક જે મળી એમના નિવાસસ્થાને, એ બેઠકની અંદર આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। બીજું કે આતંકવાદને એક જડબાતોડ જવાબ આપવાની એક નેમ ભરવામાં આવી છે અને જે જડબાતોડ જવાબ આપવો એ રાષ્ટ્રીય સંકલ્પ હશે તેવું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે। અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાથે એ પણ કહ્યું કે સેનાની જે ક્ષમતા છે એના પર દેશને અને તેમને ખૂબ ભરોસો છે અને સેનાને જે કામ સોંપવામાં આવ્યું છે એ સેના કામ પૂર્ણ કરીને રહેશે। અને બીજું કે આ નિર્ણય એ સેનાનો સ્વતંત્ર હશે, કારણ કે તમે જુઓ કે છેલ્લા 3 દિવસથી અગાઉ મેં કહ્યું કે જ્યારે બિહારમાં જે મધુબનીમાં પહેલી સભા હતી, ત્યારબાદ મન કી બાત અને આજનો જે કાર્યક્રમ હતો તેની અંદરના ત્રણેય તેમના ભાષણો તમે સાંભળો અથવા તો એ વાત સાંભળો તો ખ્યાલ આવે કે કેવી રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક એક્શન મોડમાં છે। અને તેમણે એ પણ કહ્યું કે સૈન્યને જે ખુલ્લી છૂટ આપી દેવામાં આવી છે અને ત્રણેય સેનાના વડાઓ આજની આ બેઠકમાં તમે તસવીરમાં જોઈ રહ્યા છો કે ત્રણેય સેનાના વડાઓ આ બેઠકમાં હાજર હતા। રક્ષામંત્રી ખુદ હાજર હતા, NSA અને CDS પણ હાજર હતા। અને એ સંદર્ભમાં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બેઠકની અંદર એમ કહેતા હોય કે હવે સેના નક્કી કરશે કે સમય અને એટેક ક્યારે કરવો છે, ત્યારે એટલું ચોક્કસ સમજી શકાય કે ત્રણેય સેનાને ખુલ્લી છૂટ આપવામાં આવી છે। અને આ જ ઉચ્ચ સ્તરીય બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે અને કદાચ આવનારા દિવસોમાં આપણને એ આતંકવાદ સામે એક આતંકનો અંત લાવવાની વાત કરી રહ્યા છે એ દિશામાં પણ એક મોટું પગલું હોઈ શકે। અને આ અપડેટ મળી રહ્યું છે। અને જે બીજું કે ત્રણેય સેનાઓને એક ખુલ્લી છૂટ આપી દેવામાં આવી છે કે જવાબ કેવો આપવો એ સેના નક્કી કરશે, કેવી રીતે આપવો એ પણ સેના નક્કી કરશે અને કઈ જગ્યાએ આપવો એ પણ સેના જ નક્કી કરશે। એટલે ટાર્ગેટ નક્કી છે અને સમય ફક્ત સેનાએ નક્કી કરવાનો છે અને સેના ગમે ત્યારે આ સિચ્યુએશનમાં ગમે ત્યારે એ પોતાના ટાર્ગેટને ચેઝ કરી શકે છે અને એ દિશામાં પણ જે કાર્યવાહી કરવાની વાત આવે ત્યાં પણ કરી શકે છે। એક મોટું અપડેટ ઇન્ડિયા અને જે પાકિસ્તાન વચ્ચેની આખી રણનીતિ જે ચાલી રહી છે અને જે રીતે આખો પહેલગામમાં આતંકવાદી હુમલો થયો ત્યારથી લઈને અત્યાર સુધીમાં જે અપડેટ આવ્યા એ અપડેટ દરમિયાન આ સૌથી મોટું અપડેટ આજની તારીખનું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેનાને ખુલ્લી છૂટ આપી છે અને સેના હવે નક્કી કરશે કે પાકિસ્તાન પર અથવા તો POK પર કેવી રીતે પ્રહાર કરવો। બિલકુલ જીગર, એટલે એક વાત સ્પષ્ટ છે કે જવાબ આપવાનો નક્કી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહી દીધું છે સેનાના ત્રણેય પાંખના વડાઓને અને NSA અજીત ડોભાલ રક્ષામંત્રી તમામ બેઠકમાં ઉપસ્થિત છે, તમામને કહી દીધું છે કે તમારે જે કરવું હોય, જેવી રીતે કરવું હોય, તમને છૂટ છે, ફક્ત અને ફક્ત જવાબ આપવો છે। આભાર જીગર, આપ અમારી સાથે જોડાયા। તો પ્રધાનમંત્રી મોદીએ આકરા આદેશ આપી દીધા છે કે આતંકવાદનો ખાત્મો કરવાનો છે। એટલે એક વાત નક્કી છે, જે સિચ્યુએશન ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે સર્જાઈ છે, आतंकियों ने मासूम देशवासियों को जिस बेरहमी से मारा है, इस आतंकी हमले में किसी ने अपना बेटा खोया, किसी
किसी ने अपना भाई खोया, किसी ने अपना जीवन साथी खोया। मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूं, जिन्होंने ये हमला किया है उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी। अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है। हर भारतीय का खून आतंकी हमले की तस्वीरों को देखकर खौल रहा है। पूरा विश्व आतंकवाद के खिलाफ हमारी लड़ाई में 140 करोड़ भारतीयों के साथ खड़ा है। मैं पीड़ित परिवारों को फिर भरोसा देता हूं, उन्हें न्याय मिलेगा, न्याय मिलकर रहेगा।